મારું નામ નયન પંડ્યા છે। હું મેઘદૂત ટાઉનશીપમાં રહું છું। અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ। જાડેસર ગ્રામ પંચાયત તરફથી અમને કોઈ સુવિધા મળતી નથી। આ તમે જુઓ છો, રસ્તો વરસાદની અંદર લોકો હાલતા ચાલતા પડી જાય છે। બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે। પાણી ભરાઈ જાય છે। તમે અમારી જોડે વેરો આપે છે, બધું ભરીએ છીએ, પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ, આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો। ભાજપના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે। અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી। ગટરના પાણી ભરાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। જાડેસર ગામનો તમે રસ્તો જોઈ આવો, ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર। અહીંયા આગળ બેરે અડધી ગટર બનાવી છે ડુંગરા નાખીને। વરસાદનું પાણી, ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે ને લોકોના ઘરની અંદર ગટરનું પાણી અંદર ઉભરાય છે। તો અમારી વિનંતી છે સરકારને, આપણા ધારાસભ્યશ્રીને, બધાને, કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીંયા આગળ આ બાજુ આવે, અમારી હાલત જોવે। બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કુણીએ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો। અત્યાર સુધી આટલા વર્ષોથી, મારા 25 વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે, પણ કોઈ દર વિકાસ થયો નથી। હવે માન્ય શ્રી સરકારશ્રીને કે હવે કહીએ છીએ કે એનો અમારો પ્રશ્ન જે પાણીનો, હલનો, રસ્તાનો, ગટરનો છે તે અમારું આ પૂર્ણ કરે। नाम पूर्णिमा पारिक है। मैं 20 साल से यहाँ रह रही हूँ। जब मैं आई थी यहाँ तब रोड बना था, उसके बाद कभी रोड नहीं बना। हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए, फिर भी ये रोड नहीं बना। ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है, तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो। और इस रोड की ऐसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है, गाड़ी भी चलानी मुश्किल है, तो 4 व्हीलर भी नहीं चल पाता है। 4 व्हीलर में डगमग होता है। ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा, ऐसा रोड हो रहा है ये। तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए। थैंक यू। राजू भाई भट्ट, मानसनगर। जाडेश्वर बस स्टेન્ડ થી જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોવે તો ખબર પડે। કેટલો ટાઈમથી ખરાબ છે? આ વરસાદ પડ્યો તારનું ચાલુ, કંઈ કોઈ રિપેર કરવા નથી આવતો? કોઈ નહીં। એક વખત કંઈ આ મટોડું થોડું કંઈ કપચા લાખી ગયેલા, પછી કંઈ નહીં, પછી થોડી પેલું એનું છારું લાખી ગયા। અત્યારે જુઓ તો ખબર પડે। અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી। જલ્દી થાય એવી આશા રાખીએ, નહીં તમારે આગળ આવવું પડે હતા।